રાજકોટના ઉપલેટામાં મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડાતા જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે। ગઢાળા ગામ નજીક જે કોઝવે આવેલો છે તે પાણીમાં ગરકાવ થયો છે। ગઢાળા ગામથી અન્ય ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે। રસ્તો બંધ થતા ગામ લોકોને અહીં હાલાકી પડી રહી છે। મોજ ડેમ ઉપર ખૂબ જ વરસાદ હોવાથી મોજ ડેમના 10 દરવાજા ખુલેલ હોય જેથી મોજ નદી અટાણે ગાંધી તૂર બની છે। ત્યારે અમારા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને પણ અમે અપીલ કરી છે કે નદીના પટમાં ન જવું। ત્યારે અમારા ગામના લોકોને 12 કિલોમીટર અને ફરીને જવું પડે છે। અત્યારે વરસાદ પણ જોરદાર ચાલુ છે। આ કોઝવે તૂટી ગયેલ હોવાથી જેને કારણે અમે અધિકારીઓને પણ એવી અપીલ કરી છે કે ભાઈ વરસાદ રહી જાય ત્યારે અમારો આ કોઝવે રિપેર થાય એવી અમારી માગણી।